નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12ના સમાજશાસ્ત્રની અંદર છેલ્લે આપણે જે અનુસૂચિત જનજાતિના લક્ષણોનો અભ્યાસ કરતા હતા એમાં આપણે 11મા લક્ષણ સુધી એટલે કે ગૂઢ શક્તિઓનું પ્રાધાન્ય જે લોકો ધરાવે છે ત્યાં સુધીનો આપણે અભ્યાસ કરેલો. ત્યારથી આપણે આગળ આજે જોવાનું છે કે મૃત્યુ પછીના જીવનમાં શ્રદ્ધા. તો જોઈ કે અનુસૂચિત જનજાતિના સભ્યો મૃત્યુ પછીના જીવનમાં શ્રદ્ધા ધરાવે, બરાબર. એટલે કે માણસો મૃત્યુ પામી જાય, આપણે જેમ શ્રદ્ધા ધરાવીએ ને અમુક લક્ષણો તો આપણી જેવા છે. જેમ કે આપણે પણ મૃત્યુ પામી પછી વ્યક્તિઓ અમુક આત્મા જીવતી હોય અથવા તો પિતૃ તરીકે આપણને શું કરતા હોય, મદદ કરતા હોય કે હેરાન કરતા હોય કે એવું બધું આપણે માન્યતા ધરાવતા હોય. તો એવા લોકો અનુસૂચિત જનજાતિ એટલે કે આદિવાસીના સભ્યો પણ શું કરતા હોય તો કે મૃત્યુ પછીના જીવનમાં એ પણ શ્રદ્ધા ધરાવે. પૂર્વજોની પૂજા, પ્રકૃતિ પૂજા, શરીરમાંથી મુક્ત થઈને આત્માનું અસ્તિત્વ ટકી રહે એ ફિલોસોફી એટલે વિચાર ઉદ્ભવેલો જોવા મળે. એટલે કે પૂર્વજોની પૂજા કરે, આ પ્રકૃતિની પૂજા કરે. શરીરમાંથી એકવાર મુક્ત થઈ ગયેલો આત્મા પણ આપણા જીવનની અંદર અસ્તિત્વ ધરાવતો હોય છે, આવી એ લોકોની વિચારધારા રહેલી હોય. મૃત્યુ પામેલી વ્યક્તિઓને ખુશ કરવા સમૂહ શ્રાદ્ધ પણ ઉજવવામાં આવે. જેમ આપણે દર વર્ષે શ્રાદ્ધ નાખીએ ને પિતૃ માટે કે જેથી ખુશ થાય, રાજી થાય, એમ એ લોકો પણ મૃત્યુ પછી આવા શ્રાદ્ધ કરવામાં આવતું હોય અને એ લોકો સમૂહમાં શ્રાદ્ધ કરે. એટલા માટે આખું સમૂહ શ્રાદ્ધ નામ આપ્યું કે મૃત્યુ પામેલી વ્યક્તિઓને ખુશ કરવા માટે આખા સમૂહની અંદર શ્રાદ્ધ છે નાખીને એને ઉજવણી કરવામાં આવતી હોય. તેમજ મૃત્યુ પામેલી વ્યક્તિની સાથે તેને વાપરવા માટે વસ્તુઓ મૂકવામાં આવે, બરાબર. એટલે કે જે મૃત્યુ પામે દફન કરવામાં આવે એની સાથે જે પોતાને મનગમતી વસ્તુ અથવા તો એમ લાગે કે મૃત્યુ પછી એ લોકો આ વાપરી શકે એ વસ્તુ પોતે જે દફનની અંદર છે એ નાખવામાં આવતી હોય. આ સર્વ રિવાજો તેઓની મૃત્યુ પછીના રિવાજની શ્રદ્ધા પ્રગટ કરે છે. ત્યાર પછી ગોત્ર ચિહ્ન એટલે કે ટોટમ, નિષેધ એટલે કે ટેબુ અને છૂંદણા એટલે કે જેને આપણે ઇંગ્લિશમાં ટેટુ કહી, બરાબર. તો એનું મહત્ત્વ એના જીવનની અંદર બહુ હોય. તો ભારતની અનેક અનુસૂચિત જનજાતિઓ ગોત્ર ચિહ્નમાં શ્રદ્ધા ધરાવે. ગોત્ર કોને કહેવાય તો કે પોતાના પેઢી દર અગાઉની જે જૂની પેઢીઓ છે એક પછી એક જેમ પેઢી જૂની થતી જાય એ મુજબ એનો વંશ ચાલતો જાય એને આપણે ગોત્ર કહીએ. તો ભારતની અનેક અનુસૂચિત જનજાતિઓ છે ગોત્ર ચિહ્નમાં એટલે કે એના બાપ દાદાઓ વખતના જે કાંઈ એક ચિહ્ન આપેલું છે, નિશાની આપી છે કે આપણા કુટુંબની આ નિશાની, બરાબર. તો એને ગોત્ર ચિહ્ન કીધું. તો આવા ગોત્ર ચિહ્નોમાં બહુ શ્રદ્ધા ધરાવે. ગોત્ર ચિહ્નોમાં આસપાસ વણાયેલી વર્તન પ્રણાલીઓમાંથી ગોત્ર ચિહ્નવાદ ઉદ્ભવે છે. તે જ રીતે નિષેધનું પ્રાધાન્ય તેઓમાં સવિશેષ પ્રાપ્ત થાય છે. નિષેધ એટલે કે મનાય, બરાબર. અમુક વસ્તુ છે પોતાના શરીર ઉપર ન દોરાવી શકે, પોતાના શરીર પોતાના ઘરની અંદર આ વસ્તુ અમુક રાખી ન શકે, બરાબર. તો એ રીતના જે આખી પ્રણાલી છે એને આપણે ગોત્ર ચિહ્નવાદ અથવા તો તેને નિષેધનું મહત્ત્વ છે કહી શકાય. તેમજ છૂંદાવાનો રિવાજ લગભગ ઘણી ખરી આદિમ જાતિઓમાં જોવા મળે છે. આમ ટોટેમ, ટેબુ અને ટેટુ એ ત્રણેયનું અસ્તિત્વ લગભગ બધી જ આદિમ જાતિઓમાં પ્રાપ્ત થાય છે. બાજુમાં તો જો ને ગોત્ર ચિહ્ન દેખાડ્યું છે ટોટેમ, એ કોઈ એકાદી આદિમ જાતિનું ગોત્ર ચિહ્ન છે જેના પૂર્વજો દ્વારા આપેલું હોય છે આવડા, બરાબર. અને પોતાના શરીર ઉપર છે આને દોરાતા હોય છે. 14મું છે ઓછા વસ્ત્રો. જો વિદ્યાર્થી મિત્રો આમાં ઓછા વસ્ત્રોમાં ખાલી 2 લાઈન આપેલી છે, પણ તમારા પાઠ્યપુસ્તકની અંદર કદાચ વધુ લાઈન આપેલી છે. એનો મતલબ એવો છે કે આ મારી આગળ જે આખી PDF પડેલી છે એ જૂની છે, તમારી આગળ જે પાઠ્યપુસ્તક આવેલું છે એ કેવું છે, નવું હોય છે. એટલે આમાં અમુક 2-5 લક્ષણોની અંદર છે આવો થોડો ઘણો ફેરફાર રહેશે, બરાબર. પણ ઝાઝો ફેરફાર નથી, મોટાભાગે કહેવાનો મતલબ તો એક જ છે. એટલે આપણે આ મુજબ જ ભણશું. તો ઓછા વસ્ત્રો, તો જે આદિવાસીઓ જંગલના ઊંડાણવાળા વિસ્તારોમાં રહે છે તેઓ હજી પણ ઓછા વસ્ત્રો પહેરે છે. 15મું કેફી પીણાનો ઉપયોગ. આદિમ જાતિના લોકો કોઈને કોઈ કેફી પદાર્થ કે પીણાનું સેવન કરતા હોય. કેફી એટલે કે નશો ચડે એવું પદાર્થ, બરાબર. તો આદિવાસીના લોકો છે એ દરેક મોટાભાગના લોકો શું કરતા હોય તો કે આવી રીતે કેફી એટલે કે નશો ચડતા હોય એવા પીણાનું છે એ સેવન કરતા હોય. અફીણ અને ગાંજા
મહુડા અને તાળીનો કેપ ચડાવવામાં ઉપયોગ કરે. કેવા? તો કે અફીણનો, ગાંજાનો, મહુડાનો અને તાળીનો નશા તરીકેનો ઉપયોગ કરે છે. સામાજિક ધાર્મિક પ્રસંગોએ દારૂનો તેઓ વિપુલ પ્રમાણમાં પીણા તરીકે ઉપયોગ કરતા હોય છે. ત્યાર પછી આપણે જોઈએ 16મું, શિક્ષણનું ઓછું પ્રમાણ. તો શહેરી સમાજની તુલનામાં અનુસૂચિત જનજાતિમાં શિક્ષણનું પ્રમાણ છે એ ઓછું છે, ખાસ કરીને જ્યાં શાળા કે કોલેજ ઉપલબ્ધ નથી એવા અંતરિયાળ વિસ્તારોની અંદર. અને એ લોકોમાં શિક્ષણ એટલે કે ભણતર બહુ ઓછું હોવાના કારણે એ લોકોની ઝાઝી પ્રગતિ થઈ શકતી નથી. એના કારણે ઉપલા અમુક લક્ષણો જેમ કે અંધશ્રદ્ધામાં માનવું, કેફી પીણાઓ પીવા, ટોટેમવાદને, ટેટુવાદને, આ બધામાં એટલા માટે એ લોકો છે વધુ પ્રમાણમાં માનતા હોય. બરાબર? એટલે એટલા માટે આપણે કહી શકીએ કે શહેરી સમાજની તુલનામાં અનુસૂચિત જનજાતિમાં શિક્ષણનું પ્રમાણ કેવું હોય છે? ઓછું. ને ક્યાં? તો કે ખાસ કરીને જ્યાં શાળા કે કોલેજ ઉપલબ્ધ નથી હોતી એવા વિસ્તારોની અંદર, એટલે કે અંતરિયાળ, એટલે કે શહેરથી બહુ દૂર વિસ્તાર આવેલા હોય, દૂર ગામડા આવેલા અંતરિયાળ કહેવાય. તો આવા અંતરિયાળ વિસ્તારોની અંદર છે આવું બનતું હોય. 17મું, સમૂહ નૃત્ય અથવા સમૂહ ગીતોનું અસ્તિત્વ. તો કે અનુસૂચિત જનજાતિઓના વિશિષ્ટ સમૂહ નૃત્ય હોય. જેમ કે તમે યુટ્યુબમાં સર્ચ મારજો ટીમલી ને ફલાણું, બરાબર, ટિપ્પણ ને આવા બધા જે છે એ સમૂહની અંદર નૃત્ય કરવામાં. એમ દરેક આદિવાસીઓનો જે સમૂહ હોય ને એ સમૂહનો દરેકનું અલગ નૃત્ય હોય. પ્રદેશે પ્રદેશે તેમાં વિભિન્નતાઓ દ્રષ્ટિગોચર થાય, એટલે કે પ્રદેશ પ્રમાણે છે એ નૃત્યની અંદર જુદાપણું જોવા મળે. સમૂહ નૃત્ય સમયે ખાસ પ્રકારના વાજિંત્રો અને સંગીત વગાડવામાં આવે છે. સમૂહ ગીતોનું ત્યાં વિશેષ પ્રાધાન્ય હોય છે. આખ્યાનો, દંતકથાઓ, ભજનો વગેરે તેઓ સામૂહિક રીતે ગાતા હોય છે, એટલે આ સમૂહમાં ગાઈ. ત્યાર પછી 18મું, મેળાઓ અને ઉત્સવોની મહત્તા. તો આ સમૂહ જીવનમાં મેળાઓ અને ઉત્સવો દ્વારા તેઓ ઉલ્લાસ, આનંદ અને ઉત્સાહની અભિવ્યક્તિ કરે. બરાબર? એટલે કે આપણે મેળામાં જઈએ તો હરખાઈ જઈએ ને આનંદ આવે ને આપણને, બરાબર, આપણો ઉત્સાહ અલગ હોય. તો એ લોકો પણ આવા મેળાઓ ભરીને ઉત્સવો ઉજવીને પોતાનો આનંદ છે વ્યક્ત કરતા હોય. વિવિધ ઋતુઓ સમયે ઉજવાતા ઉત્સવો, તહેવારો અને મેળાઓ તેમને ઉત્સાહસભર બનાવે, એટલે કે એની અંદર જુસ્સો આવી જાય, ઉત્સાહ આવી જાય, જેથી એ હરખું કામ કરી શકે. બરાબર? આનંદમાં રહે. એટલે આવા વિવિધ ઋતુઓમાં આવતા આવા ઉત્સવો અથવા તો તહેવારો જે છે, મેળાઓ છે, જેના થકી ઈવડો એ શું કરી શકે? આનંદમાં રહે, મોજમાં રહે, અથવા તો પોતાનું જીવન છે ખુશીથી પસાર કરી શકે. અને આદિવાસીઓનો સૌથી મોટો મેળો એમ કહેવાય ને તો કે શામળાજીની અંદર ભરાય. બરાબર? આ જનરલ નોલેજ માટે વાત કહું કે શામળાજીની અંદર છે આદિવાસીઓનો સૌથી મોટો મેળો છે, ત્યાં ભરાતો હોય છે. તો ત્યાર પછી 19મું, જૂથ એકતા અને જૂથ સભાનતા. તો અનુસૂચિત જનજાતિઓમાં જૂથ એકતાનું સવિશેષ પ્રમાણ જોવા મળે. એટલે કે એ લોકો મોટાભાગે જોવા જાય તો કેવા હોય? જૂથમાં રહેતા હોય અને દરેક જૂથ છે એક થઈને રહેતા હોય. સમગ્ર સમૂહ એક તાતણે બંધાયેલો હોય છે તેવી એકતાનું દર્શન થાય. એટલે કે આખો સમૂહ એક ભાઈચારાની જેમ રહેતો હોય, બધા એક જ હોય એવું લાગે આપણને. બરાબર? બધા એકબીજાના ભાઈઓ, એટલે કે એક તાતણે બંધાયેલા હોય એવું લાગે. તેવી જ રીતે તેઓમાં જૂથ સભાનતાનું પ્રમાણ હવે વિકસતું જાય છે. બરાબર? આખા ગ્રુપનું સભાન, એટલે કે કોઈ એક વ્યક્તિ કે આખું ગ્રુપ માની લેતું હોય. નકર પહેલાં શું થતું કે ભાઈ અલગ અલગ બધાના મત હોય, આખું મત બધાનો એક ન પડે એમ કહીને. બરાબર? આપણા ઘરની અંદર જોવા જઈએ તો મોટાભાગે કેવું થતું, કાંઈ વસ્તુ લાવવાની તો બધા અલગ અલગ કહેતા હોય, એમાં એક થઈને કાંઈ કામ કરતા હોય નહીં તો શું થાય? ડખા ઊભા થાય એમ કહીને આપણે, એવું થાય. તો એ લોકોમાં હવે છે ધીમે ધીમે આવી જૂથ સભાનતા, એટલે કે સમૂહની ભાન વધતી જાય છે. તેઓ રાજકીય અધિકારો મેળવવાના સજાગ પ્રયત્નો કરે છે. કેટલીક આદિમ જાતિઓમાં બળવો પણ સંભવ્ય છે. બળવો એટલે કે વિરોધ કરે. બરાબર? અથવા તો એનાથી આડું હાલવું, આપણી ભાષામાં એને કે આડું હાલે. બરાબર? તો કે આવા ઘણા પણ એવા બળવા કરવાવાળા વ્યક્તિઓ છે. એટલે કે પોતાની સંગઠન શક્તિ અને સંઘબળ વિકસાવીને તેઓ સ્વાયત્ત થવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સામાજિક, ધાર્મિક અને રાજકીય આંદોલનનું અસ્તિત્વ તેઓમાં જોવા મળે છે. તો 19 હતા એ 19 હતા શું હતા?
તો કે ભારતની અંદર આવેલા અનુસૂચિત જનજાતિના લક્ષણો જે ડૉક્ટર મજમુદાર દ્વારા આપવામાં આવેલા છે, બરાબર. તો જે તમને પરીક્ષાની અંદર પણ પૂછાઈ શકે. બહુ અઘરા તો એવા કાંઈ ખાસ છે નહીં, માત્ર નામ યાદ રાખવા બહુ જરૂરી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, એ પણ હવે આપણે સમજવું જરૂરી છે કે ભારતની આદિમ જાતિઓ વિશે ઉપર દર્શાવેલ લક્ષણો તેઓની સમગ્ર વ્યવસ્થા અને જીવન પદ્ધતિનો સુસ્પષ્ટ ખ્યાલ પ્રસ્તુત કરે છે, અને દરેક આદિમ જાતિમાં આ સર્વ લક્ષણ હોવા જ જોઈએ તેવું અનિવાર્ય નથી, બરાબર. એટલે કે એવું નથી કે 19 લક્ષણ છે એ દરેક આદિવાસીઓના સમૂહની અંદર જોવા મળે. અમુક લક્ષણ કદાચ ન જોવા મળે, અમુકની અંદર અમુક લક્ષણો જોવા મળે. આ સર્વ લક્ષણોનો એક સાથે સમાવેશ કરતી આદિમ જાતિઓ જે છે એ બહુ ઓછા પ્રમાણમાં છે જોવા મળે છે. એટલે કે બધા 19 લક્ષણો હોય એવી આદિવાસીઓની કોમ છે એ બધી બહુ ઓછી જોવા મળે છે. તો હવે આપણે જોઈએ ભારતની આદિમ જાતિઓનું વર્ગીકરણ, એટલે કે વિભાગ જે કરેલા છે, બરાબર. તો આ વિભાગો વિશે આપણે અભ્યાસ કરીએ. તો ભારતની આદિમ જાતિઓનું વર્ગીકરણ 6 રીતે કરી શકાય. આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે કે ભારતની આદિમ જાતિઓનું વર્ગીકરણ જણાવો. તો ભારતની આદિમ જાતિઓનું વર્ગીકરણ છે 6 રીતે કરી શકાય. પહેલું, એક ભૌગોલિક રહેઠાણની દ્રષ્ટિએ, બરાબર. ભૌગોલિક એટલે કે ભૂગોળ, એટલે કે આવડ્યા પૃથ્વી ઉપર કઈ જગ્યાએ રહે છે એ મુજબ છે આપણે એનું વર્ગીકરણ કરી શકાય. તો નીચેના 3 ભૌગોલિક વિસ્તારોમાં આદિમ જાતિઓની વસ્તી પથરાયેલી જોવા મળે. એક ઉત્તર અને ઉત્તર પૂર્વના વિસ્તારો, એમાં કયા કયા રાજ્યોનો સમાવેશ થાય? તો કે આમાં લદ્દાખ, એટલે કે જમ્મુ કાશ્મીરની અંદર લદ્દાખ ખાલી, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, સિક્કિમ તથા ઉત્તર પૂર્વ વિસ્તારના, જેમાં અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા, આ 7 રાજ્યોનો સમાવેશ છે એ થાય, જેની અંદર આદિવાસીઓની સંખ્યા છે જોવા મળે છે. જ્યારે મધ્યવર્તી અથવા તો કેન્દ્રનો વિસ્તાર જ્યાં આદિવાસીઓ રહે છે એવા મધ્ય ભારતની અંદર અથવા તો કેન્દ્રની અંદર આવેલા હોય એવા વિસ્તારો, તો એમાં રાજ્યોમાં જોઈએ તો પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, બિહાર, દક્ષિણની અંદર ઉપરનો હતો એ ઉત્તર પ્રદેશ હતો, આ દક્ષિણનો ઉત્તર પ્રદેશ, દક્ષિણ રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય. જ્યારે દક્ષિણના વિસ્તારોની અંદર કેવા છે? તો કે આમાં આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, કેરળ અને આંદામાન તથા નિકોબારના 2 કેન્દ્ર શાસિત વિસ્તારો અને લક્ષદ્વીપનો સમાવેશ થાય. તો આ વર્ગીકરણ કર્યું વિસ્તાર પ્રમાણેનું, બરાબર. તો મધ્યવર્તી વિસ્તારોમાં સૌથી વધુ આદિવાસીઓની વસ્તી વસે છે, અને અહીં વસેલા આદિવાસીઓ અન્ય વિસ્તાર કરતાં વધુ જાણીતા બન્યા છે. ત્યાર પછી બીજી રીતે વર્ગીકરણ જોઈએ તો વસ્તી પ્રમાણેની દ્રષ્ટિએ. ડૉક્ટર બ્રિજરાજ ચૌહાણ આદિમ જાતિઓના વસ્તી પ્રમાણેના 2 ભાગ પાડે છે. એક તો ખૂબ જ ઓછી વસ્તીવાળા પ્રદેશો અને રાજ્યો, જ્યારે બીજા ખૂબ મોટા પ્રમાણમાં વસ્તીવાળા પ્રદેશો અને રાજ્યો, બરાબર. 2 ભાગ કરી નાખ્યા, જ્યાં બહુ વધુ પ્રમાણમાં આદિવાસીઓ રહેશે, અને બીજું કે જ્યાં બહુ ઓછા આદિવાસીઓ રહેશે. આ 2 ભાગો છે એ બ્રિજરાજ ચૌહાણે પાડ્યા. ત્રીજું, સાંસ્કૃતિક દ્રષ્ટિએ, તો કે ડૉક્ટર વેરિયલ એલ્વિન અને પ્રોફેસર દાસ તથા સામાજિક કાર્યકર પરિષદે સાંસ્કૃતિક દ્રષ્ટિએ વર્ગીકરણ કર્યું છે. ડૉક્ટર વેરિયલ એલ્વિને સાંસ્કૃતિક દ્રષ્ટિએ 4 વિભાગ દર્શાવ્યા છે, જેમાં પ્રથમ વિભાગ જોઈએ કે જેમાં સહિયારી જમીનવાળા લોકોનો સમાવેશ થાય. કેવો? તો કે જેમાં આખા ગામની હૈયારી જમીન હોય, ભેગી, કોઈ એક માલિકની નહીં પણ આખા ગામની હૈયારી જમીન હોય એવો વિસ્તાર. જેઓ ખૂબ પછાત જીવન જીવે છે, અજાણ્યા લોકોના સંપર્કમાં આવતા ડરે છે. દાખલા તરીકે બસ્તરના મુરી આદિવાસીઓ, ઓરિસ્સાના બોંદો અને જુઆંગ આદિવાસીઓ, બરાબર, જેની હૈયારી જમીન હોય, ભેગી જમીન હોય અને બહારના લોકો સાથે સંપર્કમાં આવતા નથી. ત્યાર પછી બીજો વિભાગ એવો કે જેઓ જંગલો અને ડુંગરોમાં રહે છે, સમૂહ જીવન જીવે છે અને બહારના લોકો સાથે સંપર્ક બહુ ઓછો જોવા મળતો હોય. ત્રીજો વિભાગ એવો કે આ વિભાગના લોકોની સંખ્યા વિશેષ છે, એટલે કે વધુ જોવા મળે, પોતાની સંસ્કૃતિમાં હવે બદલાવ લાવી રહ્યા છે. તેમાંના કેટલાક પરંપરાગત સંસ્કૃતિના ત્યજીને તેઓ વિચલિત, એટલે કે સંસ્કૃતિનું વિરુદ્ધનું વર્તન, એ વિચલિત વર્તન તરફ પણ વળ્યા છે. ચોથો વિભાગ એવો છે કે આ વિભાગોમાં ભીલ, સરદારો, મુરિયા જેવા જમીનદારોનો સમાવેશ થાય. તેઓ આર્થિક રીતે કેવા હોય? સદ્ધર અને સમૃદ્ધ જોવા મળે. તો આ રીતે 4 વિભાગો પાડ્યા. ત્યાર પછી ચોથું,
આર્થિક દ્રષ્ટિએ પૈસા ટકે, તો કે કેટલાક માનવશાસ્ત્રીઓએ આદિમ જાતિઓનું વર્ગીકરણ આર્થિક રીતે પૈસાની દ્રષ્ટિએ, પૈસાવાળાની દ્રષ્ટિએ કરેલું છે, જેમાં શિકાર, પશુપાલન, ખેતી, કારખાના, ઉદ્યોગો વગેરેના સંદર્ભમાં વર્ગીકરણ કરવામાં આવે. એટલે કે આમાં અમુક લોકો ખેતી કરતા હોય, શિકાર કરતા હોય, પશુપાલન કરતા હોય, કારખાનામાં જતા હોય, ઉદ્યોગોમાં જતા હોય, બરાબર. આ એ મુજબ વર્ગીકરણ કર્યું. જેટલા લોકો શિકાર કરીને ખાતા હોય એનું વર્ગીકરણ અલગ, પશુપાલન કરતા હોય એ અલગ, કારખાના જતા અલગ. તો અમુક માનવ જાતિઓ છે એ આ રીતની જોવા મળતી હોય એ મુજબ એ માનવશાસ્ત્રીઓએ છે એ વર્ગીકરણ કરેલું જોવા મળે. પાંચમું, ભાષાકીય દ્રષ્ટિએ, તો કે ભારતની સર્વ આદિમ જાતિને ભાષાકીય દ્રષ્ટિએ મહત્ત્વના 3 ભાષા કુટુંબો સાથે વર્ગીકૃત કરવામાં આવે છે. જેમાં પહેલું ઓસ્ટ્રિક ભાષા કુટુંબ, એટલે કે પૂર્વ ભારતના આદિવાસીઓ, જેમાં કોલ, મુંડા અને ખાસી આદિવાસીઓ બોલીનો ઓસ્ટ્રો એશિયાટિક ભાષા કુટુંબમાં સમાવેશ થાય. એટલે કે મૂળ ભાષા બોલે કઈ એ ભાષાના આધારે અહીંયા ભાગ કરેલા છે, વર્ગીકરણ કરેલું છે. જેમાં ઓસ્ટ્રિક ભાષા બોલતા હોય એનો ઓસ્ટ્રો એશિયાટિક ભાષા કુટુંબની અંદર સમાવેશ કર્યો. દ્રાવિડિયન ભાષા કુટુંબ, જેમાં કઈ ભાષાનો સમાવેશ થાય, તો કે તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમનો સમાવેશ થાય. આંધ્રમાં વસતા ગોંડ, દક્ષિણ ભારતના કાદર, ઇસ્લા, ચેંચુ, ટોડા વગેરે આદિમ જાતિઓનો સમાવેશ છે આ દ્રવિડિયન ભાષા કુટુંબોની અંદર થાય. ત્યાર પછી છેલ્લી, તો કે સિનો ટિબેટ ભાષા કુટુંબ, તો તેમાં ટિબેટ, બર્મી અને સિયામી ચીનીનો સમાવેશ થાય. આ ભાષા છે. દાર્જિલિંગ અને હિમાલયમાં વસતી આદિમ જાતિઓ આ ભાષા બોલે છે. તો છેલ્લું વર્ગીકરણ અને છઠ્ઠું, જાતિ તત્વોની દ્રષ્ટિએ, એટલે કે એને દેખાય કહેવાના દેખાવ મુજબ, બરાબર. તો કે આમાં નિશ્ચિત શારીરિક લક્ષણો, જેમાં કે માથું, નાક, ખોપરીનું ઘનત્વ, કદ, રક્ત સમૂહ વગેરેના આધારે શું થાય, સમાવેશ થાય. એટલે કે અમુકના તમે જુઓ તો લક્ષણો દેવા હોય, માથું મોટું હોય, નાક નાનું હોય, ખોપરી બહુ મોટી હોય, કદમાં બહુ મોટા મોટા હોય, તો એના આધારે છે તમારું આમાં શું કરી શકાય, વર્ગીકરણ. ભારતમાં અનેક વિદ્વાનોએ આ મુજબ વર્ગીકરણ કરવાનો પ્રયત્ન કર્યો છે. જેમાં આ નિશ્ચિત શારીરિક લક્ષણોમાં ત્વચા તથા આંખનો રંગ, વાળની બનાવટ, રૂંવાટી, હોઠ વગેરેનો સમાવેશ છે. આના આધારે છે એનું વર્ગીકરણ કરેલું જોવા મળે છે. તો ત્યાર પછી અનુસૂચિત જનજાતિના સાંસ્કૃતિક વૈવિધ્યનો આપણે લેક્ચર છે, આપણે આવતીકાલે એનો અભ્યાસ કરીશું.